આપણે સવારના વાગી ગયા છે 7। અહીંયા ભગવાનને મેં તૈયાર કરી દીધા છે। આજે બ્લુ કલરના કપડાં પહેરાવ્યા છે અને વ્હાઈટ મુંગટ છે અને દીવા ધૂપ પણ થઈ ગયા છે અને દૂધ ને પાણી પણ ભરી દીધું છે અને નાસ્તો પણ થઈ ગયો છે અને હવે સીધી રસોઈ લઈ લઈશું કારણ કે 9 વાગી ગયા છે એટલે ફટાફટ પહેલાં રસોઈ કરી લઈશ। અને અહીંયા બપોરના વાગી ગયા છે 11 અને અહીંયા ભાત પણ સળવા આવ્યા છે અને અહીંયા દાળ પણ થઈ ગઈ છે અને મસાલો કરું છું અને હવે જલ્દી મસાલો કરી લઈશ અને રોટલીનો લોટ બાંધી દઈશું, શાક કરી નાખશું અને પછી ટિફિન જે પોગાડાના છે તે મોકલી દઈશું અને પછી જમી લઈશું। અને અહીંયા હજી તો રસોઈ કરતાં થોડીક વાર લાગશે, 12-1 તો વાગી જવાનો છે, બધા જમવા આવે એટલે 12-1-2 વાગી જાય અને અહીંયા હવે જલ્દી હું રસોઈ બનાવી લઉં। અને અહીંયા મગનું શાક બનાવ્યું છે, મગનું શાક થઈ ગયું છે, મસ્ત બન્યું છે, લસલસું એકદમ, મગનું શાક તૈયાર છે। અહીંયા આપણી રોટલી પણ બની ગઈ છે, તમે જોઈ શકો છો, જાજી રોટલી બનાવી છે, 1 કલાક વણતા થઈ છે। અને અહીંયા દાળ છે અને અહીંયા ભાત છે અને શાક સરસ ઉકળી ગયું છે અને ફટાફટ નીચે ઉતારી દઈશું અને અહીંયા ભૂંગળા લાવી છું તે થોડાક તળી દઈશું, થોડુંક મૂકી દઈશું તેલ થોડાક ખાવા પૂરતા ભૂંગળા તળી લેવાના છે। અને અહીંયા આપણી રસોઈ બધી તૈયાર છે અને ફટાફટ ટિફિન ભરાઈ જાય પછી જમવા બેસી જશે। વાગી ગયા છે 3, તમે જોઈ શકો છો અને બધું જે કામ થોડું ઘણું થયું છે અને થોડું ઘણું બાકી છે। અહીંયા પ્લેટફોર્મ સાફ થઈ ગયું છે સરસ મજાનું, એક મારા માટે કામ વાટ જોઈ રહ્યું છે, તમે જોઈ શકો છો। વાસણ કેટલા બધા વાસણ છે, હવે બધા વાસણ ઉટકી લેવાના છે અને પછી સુકાઈ જાય એટલે સડાવી દઈશું અને પછી ઘડીક આરામ કરશું। અહીંયા ભાખરી થાય છે અને આટલો લોટ હજી પડ્યો છે બનાવવાની છે અને અહીંયા લસણની ચટણી કરી છે અને અહીંયા તીખારી કરીને અડધા લોકોએ જમી લીધું છે અને અહીંયા તીખારી પણ ખાલી થઈ ગઈ છે અને અહીંયા થોડુંક બટેટાનું શાકનો ઓર્ડર હતો તે કર્યું છે અને થોડી ખીચડી પણ કરી છે, આજે કઢી નથી બનાવી, આજે ખીચડી, બટેટાનું શાક અને તીખારી અને લસણની ચટણી અને ભાખરી, આજે એટલી વસ્તુ બનાવી છે અને અડધી ભાખરી આપણી થઈ ચૂકી છે। અને અહીંયા રાતના વાગી ગયા છે 11 અને અહીંયા વાસણ ઉટકી અને સૂકવી દીધા છે બધા, સવારે સડાવી દઈશું અને અહીંયા દૂધ ગરમ થાય છે। અને આજનો મારો આ બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। જય દ્વારકાધીશ।